નેક્સ્ટ છે નૈનાજી, તમે યુબીએન વિશે કેવી રીતે જાણ્યું અને તમે યુબીએનમાં એઝ અ વિઝિટર આવ્યા કેવી રીતે આવ્યા, થોડુંક એના વિશે કહેશો? તો જ્યારે તમે જોઈન કરી લીધા પછી પહેલી મીટિંગની અંદર ગયા ત્યારે તમને કેવું લાગ્યું કે એ મીટિંગનો અનુભવ શું હતો એ તમે થોડું શેર કરશો? લોકો અત્યારે એવું વિચારતા હોય છે, ચલો ને ભાઈ પછી કરીશું, મ્યુચ્યુઅલ ફંડમાં નાખીશું, એસઆઈપીમાં. હા, બધું સારું છે, નો ડાઉટ, પણ તમારું એક લાયબિલિટી હોવી જરૂરી છે તમારી લાઈફમાં. અને કદાચ અત્યારે લોકો ઘણા બધા એવું પણ વિચારતા હોય છે કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ હું કરીશ ને વાપરશે મારા પાછળવાળા. તો હા, કેમ ના વાપરે તમારા પાછળવાળા? કાલ સવારે તમને કશું થઈ ગયું તો એનો જવાબ કોણ આપશે? સ્ટેજ પર સક્સેસ દેખાય છે પણ બેકસ્ટેજ લખાય છે એની અસલી કહાની. હું છું મયુરી અને સ્વાગત છે યુબીએન બેકસ્ટેજ પોડકાસ્ટમાં. અને આજે આપણી સાથે આપણા ગેસ્ટ છે નૈના ડોડિયાજી, જે ઇન્સ્યોરન્સની અંદર બહુ જ સરસ કામ કરે છે. સો સ્વાગત છે નૈનાજી. તમારા વિશે અને તમારા બિઝનેસ વિશે થોડું અમને ગાઈડ કરો. થેન્ક યુ મયુરી. મારું નામ છે નૈના ડોડિયા અને મારા ફર્મનું નામ છે ગ્રો ફંડ. મારો બિઝનેસ છે ઓલ ટાઈપ ઓફ ઇન્સ્યોરન્સ, જેમાં મેડિક્લેમ, જનરલ એન્ડ લાઈફ ઇન્સ્યોરન્સ રિલેટેડ હું કામ કરું છું. સો નૈનાજી, તમે આ બિઝનેસ શરૂ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો અને એક્ઝેક્ટલી તમે એકચ્યુઅલની અંદર ઇન્સ્યોરન્સની અંદર શું કરી રહ્યા છો? મને આ બિઝનેસ ચાલુ કરવાનો વિચાર ત્યારે આવ્યો જ્યારે હું આની પહેલા જોબ કરતી હતી. અચ્છા. અને જોબમાં એવું હતું કે મારો ફિક્સ લિમિટેડ ટાઈમ હતો કે ભાઈ મારે આ ટાઈમમાં હું આટલું જ અર્નિંગ કરી શકતી હતી. એ પછી મને એવું થયું કે ના, હવે મારે મારું પોતાનું કંઈક ચાલુ કરવું જોઈએ કે જેના લીધે હું મારા સપના બધા પૂરા કરી શકું. એટલે પછી મેં જોબ મૂકી અને મેં મારો બિઝનેસ સ્ટાર્ટ કર્યો, જે મેં ઇન્સ્યોરન્સ ફિલ્ડમાં આગળ વધાર્યો. સો નેક્સ્ટ છે નૈનાજી, તમે યુબીએન વિશે કેવી રીતે જાણ્યું અને તમે યુબીએનમાં એઝ અ વિઝિટર આવ્યા કેવી રીતે આવ્યા, થોડુંક એના વિશે કહેશો? ઓકે, મેં યુબીએન વિશે ત્યારે જાણ્યું, હું ફર્સ્ટ ટાઈમ યુબીએનમાં એઝ અ વિઝિટર ગઈ હતી. ઓકે. અને ત્યાં કોફી મીટઅપમાં ગઈ હતી. અને ત્યાં ગયા પછી મને ત્યાંનું કલ્ચર અને નેટવર્કિંગ શું એ મને ત્યાં યુબીએનમાં ગયા પછી ખબર પડી. અને ત્યારે મને ખ્યાલ આવ્યો કે ભાઈ નેટવર્કિંગ કરવાથી આપણને ઘણા એવા લોકો મળી શકે છે કે જેની સાથે આપણે આપણા બિઝનેસને પણ ગ્રો કરી શકીએ છીએ. અને પ્લસ કે નેટવર્કિંગથી એક ફેમિલિયર પણ અલગ મળી શકે છે આપણને ત્યાં. સો તમે જ્યારે કોફી મીટમાં ગયા હતા ત્યારે જ તમે વિચાર કરી લીધો કે મારે જોઈન કરવું છે, કે પછી તમે વિચાર્યું કે ભાઈ ના, હું હજુ એકવાર જઉં, કે તમે એઝ અ વિઝિટર ગયા હતા કે ત્યારે જ ડિસાઈડ કરી દીધું કોફી મીટમાં જ? ના, હું કોફી મીટઅપમાં ફર્સ્ટ ઓફ ગઈ ત્યારે હું ત્યાં બધાને મળી, ત્યાં મેં જોયું. અને મારો જે બિઝનેસ છે એ એવું જ છે કે હું જેટલા વધારે લોકોને મળીશ ને એટલો વધારે મારો બિઝનેસ ગ્રો કરશે. એટલે પછી મને લાગ્યું કે ના, મારી માટે આ પ્લેટફોર્મ બહુ જ સારું છે કે મને મારો બિઝનેસ ગ્રો કરવામાં મને અહીંયાથી બહુ સારું એવું હેલ્પ મળે. અને એટલે જ મેં યુબીએન ફર્સ્ટ કોફી મીટઅપમાં ગયા પછી જ મેં યુબીએન જોઈન કર્યું. સો તમે જ્યારે વિઝિટરમાં ગયા અને ડિસાઈડ કર્યું કે તમારે મેમ્બરશિપ લેવી છે અને યુબીએન જોઈન કરવું છે, તો જ્યારે તમે જોઈન કરી લીધા પછી પહેલી મીટિંગની અંદર ગયા ત્યારે તમને કેવું લાગ્યું કે એ મીટિંગનો અનુભવ શું હતો એ તમે થોડું શેર કરશો? મેં જોઈન કર્યા પછી યુબીએનની જ્યારે ફર્સ્ટ મીટિંગ મેં અટેન્ડ જ્યારે કરીને ત્યારે મને પહેલા લોકો સાથે વાત કરતા આ બધામાં બહુ અંદરથી હિચક થતી કે હું કેવી રીતે વાત કરું. પણ ફર્સ્ટ ટાઈમ જ્યારે હું યુબીએનમાં ફર્સ્ટ મીટિંગમાં ગઈ અને મને બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો ત્યાં કે ભાઈ બધા એમ કે એકદમ ફ્રેન્ડલી વાત કરે કે ચાલો ભાઈ આપણે એક ફેમિલી છીએ, એ રીતે અમે લોકો બધા સાથે મળીને વાત કરી. અને ત્યાં પણ બધા એકબીજાને હેલ્પિંગ રહેતા હતા. અને મારું ફર્સ્ટ એક્સપિરિયન્સમાં એવું છે કે મને ત્યારે ફર્સ્ટ ટાઈમ જ રેફરન્સ સારો એવો મોટો મળી ગયો હતો. ઓકે. જે મને બહુ જ આગળ જતા મને બહુ કામમાં આવ્યો. સો યુબીએન જોઈન કર્યા પછી તમને બિઝનેસની અંદર શું પોઝિટિવ ચેન્જ આવ્યા અને તમને રેફરલ, નવા ક્લાયન્ટ, આવી કોઈ પણ ઓપોર્ચ્યુનિટી મળી હોય તો તમે એના વિશે થોડુંક કહેશો? યુબીએનમાં આવ્યા પછી મારામાં ચેન્જીસ તો ઘણા બધા આવ્યા છે કે પર્સનલ, પ્રોફેશનલ બંને રીતે મારામાં ચેન્જીસ આવ્યા છે. અને યુબીએનમાં ટિકિટમાં, મોટી સાઇઝ ટિકિટમાં મેં લાસ્ટ યર એમડીઆરટી કર્યું છે, જે યુબીએનના પાર્ટથી જ કર્યું છે. કે જે અમારા ફિલ્ડમાં એમડીઆરટી કરવું એ બહુ મોટી વસ્તુ છે કે ભાઈ એમડીઆરટી એટલે વ્યક્તિ બહુ એમ કે સારી એવું અર્નિંગ કરી શકે છે. એટલે એમડીઆરટી અમારા માટે બહુ મોટું છે, જે યુબીએનમાં આવ્યા પછી મને ત્યાંથી રેફરન્સથી જ મારે એમડીઆરટી કમ્પ્લીટ થયું. સો થોડું એમડીઆરટી વિશે કહેશો, એ છે શું એક્ઝેક્ટલી?
MDRT એટલે મિલેનિયમ ડોલર રાઉન્ડ ટેબલ. ઓકે. હા, જે ઇન્સ્યોરન્સ ફિલ્ડમાં જે પણ વ્યક્તિ કામ કરતા હશે એને આના માટે ખબર જ હશે કે ભાઈ MDRT કરવું એ બહુ મોટું અચીવમેન્ટ છે. કે એવું નથી કે MDRT કર્યા પછી એમ કે હોય છે, પણ MDRT થયા પછી જે તમારામાં ચેન્જીસ આવે છે એ બહુ મોટા છે. ઓકે. એટલે MDRT મેં UBN માં આવ્યા પછી લાસ્ટ યર જ મેં જોઈન કર્યું અને વિધિન 6 મંથમાં જ હું MDRT થઈ ગઈ હતી UBN ના રેફરન્સથી. સો UBN નું કામ એટલું જ નથી કે બિઝનેસ આપે, પણ બિઝનેસના ગ્રોથની અંદર બી અને સાથે સાથે એક લેવલના અચીવમેન્ટ સુધી પણ બહુ સારું હેલ્પ કરતું હોય છે. સો નૈનાજીનો UBN સાથે જોઈન થયા પછી 6 મહિનાની અંદર જ આટલું સારું અચીવમેન્ટ થઈ ગયું. સો આ જ રીતે અલગ અલગ ઓપોર્ચ્યુનિટી યુબીએનના પ્લેટફોર્મ પરથી જનરેટ થતી હોય છે. અને જો તમારા ગોલ હોય છે મોટા અને નાના, એ બંને તમે ધીરે ધીરે આ પ્લેટફોર્મ પર રહી અને જોતા અને ગ્રો કરતા જોઈ શકો છો. સો આગળ આપણે વાત કરીએ કે બિઝનેસ સિવાય યુબીએન નો પાર્ટ બનીને તમારા પર્સનલ કે પ્રોફેશનલ ગ્રોથમાં શું ફરક પડ્યો? યુબીએન નો પાર્ટ બનીને મારા પર્સનલ ગ્રોથમાં એ ફરક પડ્યો કે મારું જે સપનું હતું એ મેં પૂરું કર્યું છે રિસન્ટલી. અને પ્રોફેશનલમાં એવું છે કે પહેલા એવું હતું કે મારે કોની સાથે શું વાત કરવી, કોની સાથે શું બોલવું, કઈ રીતે મારે વાતની શરૂઆત કરવી, એ બધું મને યુબીએનમાં આવીને મારા બધા ચેન્જીસ ઘણા બધા એવા આવ્યા છે મારામાં કે કોની સાથે કઈ રીતે વાત કરવી, મારા એટલે જે હું બિઝનેસ કરું છું એને મારે કઈ રીતે કોની સાથે કેવી રીતે વાત કરી, કઈ રીતે શરૂઆત કરવી બિઝનેસની મારે. પછી મારા પર્સનલમાં કે મારા એટલે ઘણા બધા મારા પોતાનામાં પણ ચેન્જીસ આવ્યા છે આ લોકો સાથે યુબીએનમાં જોડાયા પછી. બરાબર છે. સો જો કોઈ પણ માણસને યુબીએન જોઈન કરવું હોય તો તમારા એક્સપિરિયન્સ મુજબ તમે શેર કરી શકો કે એ લોકોએ કેમ જોઈન કરવું જોઈએ અને એના શું બેનિફિટ છે, તમે કહી શકો આપણી ઓડિયન્સને? હા, યુબીએન જો કોઈને જોઈન કરવું હોય તો એના માટે એ પોતે પર્સનલી અને પ્રોફેશનલી બંને રીતે અહીંયાથી ગ્રો કરી શકશે. પર્સનલી એ પોતાના માટે કે ભાઈ ચાલો મારા ગોલ છે કે મારે આ ગોલ અચીવ કરવો છે તો એ અહીંયાથી કરી શકશે. અને પ્રોફેશનલી કે તમે આજે અમુક રેફરન્સ જે છે એ કદાચ તમને અહીંયાથી સારા એવા રેફરન્સ મળશે ને એમાંથી તમારું બંને પ્રોફેશનલ ને પર્સનલ બંને ગ્રોથ સારા થશે. સો આ તો વાત કરી આપણે યુબીએન વિશે અને એનો એક્સપિરિયન્સ, તમે કેવી રીતે જોડાયા અને તમને કેટલા બેનિફિટ થયા. બટ હવે વાત કરીએ તમારા પર્સનલ બિઝનેસની જર્ની વિશે. તો એકચ્યુઅલી જર્ની ક્યાંથી શરૂઆત થઈ? તમે આનું જ સ્ટડી કર્યું હતું કે તમારી જોબથી તમે અહીંયા સુધી આવ્યા? શું છે આ જર્ની તમારી? ઓકે, મેં 2004માં મેં જોબ ચાલુ કરી. ઓકે. ત્યારે હું જસ્ટ ડાયલમાં સેલ્સમાં હતી, TL હતી. અને ત્યાર પછી 2004 થી 2011 સુધી મેં ત્યાં જોબ કરી અને પછી મેં ડ્રોપ કર્યું. અમે લોકો બરોડા શિફ્ટ થયા. બેઝિકલી પહેલા અમદાવાદ હતી અને પછી અમે લોકો બરોડા શિફ્ટ થયા 2012માં. અને 2012માં જ્યારે બરોડા શિફ્ટ થયા ત્યાર પછી હું બીજો બિઝનેસ કરતી હતી કે મેં અહીંયા આવીને મારા હસબન્ડે એવું કીધું કે હવે જોબ નથી કરવી, તું બિઝનેસ કર. એટલે મેં મારો બિઝનેસ સ્ટાર્ટ કર્યો. 2012 થી 2020 સુધી મેં મારો બિઝનેસ જ રન રાખ્યો. અને એ અરસા દરમિયાન જ્યારે કોવિડ આવ્યું તો સમહાવ બધા આવી ગયા, ચેલેન્જીસ બહુ વધારે આવી ગયા કે ભાઈ હવે જે હું બિઝનેસ કરતી હતી એમાં એટલો ગ્રોથ નહોતો. એટલે પછી મેં ડિસાઈડ કર્યું કે ના ભાઈ, હું જે મારી સેલ્સમાં હતી હું એ જ ફિલ્ડમાં પાછી જઈશ. એટલે મેં પછી જોબ ચાલુ કરી. અને જોબ ચાલુ કર્યા પછી પણ થોડો ટાઈમ મને ટફ લાગ્યું કારણ કે વચ્ચે મેં 8 વર્ષનો બ્રેક લીધો હતો. એટલે મને થોડું ટફ લાગ્યું. અને એ ટફમાં બધું ઘણા બધા ચેલેન્જિંગ મારી માટે આવ્યા હતા કે ભાઈ કઈ રીતે મારે આગળ વધવું. મારી પાસે એવું કોઈ બેકઅપ નહોતું કે જે 8 વર્ષ મેં ગેપ લીધો હતો એટલે એવું કોઈ લોકો સાથે મારી એટલી બધી ઓળખાણ પણ નહોતી. અને બરોડા મારી માટે બહુ નવું સિટી હતું. એટલે અહીંયા પણ મારે એટલું બધું બધા સાથે એવા રિલેશન નહીં કે ભાઈ ચલો તમે લોકો મને મારા બિઝનેસને હેલ્પ થાય. એટલે પછી મેં એ સ્ટોપ કર્યું અને જોબ ચાલુ કરી. અને એ પછી જોબમાં પણ થોડા ચેલેન્જિંગ આવ્યા, પણ પછી બધું સ્મૂથલી ચાલવા માંડ્યું. એ પછી હું યુબીએનમાં જોઈન થઈ. ને યુબીએનમાં જોઈન થયા પછી મેં ઘણા બધા મારા અચીવમેન્ટ લીધા છે. 3 થી 4 પ્રમોશન લઈ લીધા છે. અને એ પછી મેં ડિસાઈડ કર્યું કે હવે મારે મારું બિઝનેસ જ સ્ટાર્ટ રાખવું છે.
રાઈટ. એટલે મેં મારો બિઝનેસ પછી રનિંગ કરી દીધો. ઓકે, તો જ્યારે તમે બિઝનેસ ચાલુ કર્યો તો એની અંદર એવો કોઈ ચેલેન્જ હતો મોટો કે જેને લીધે તમે એને ફાઇટ કર્યું અને બાઉન્સ બેક કરીને પાછા આવ્યા? હા, મેં જ્યારે 2021માં જોબ ચાલુ કરી ત્યારે મારી માટે આ ફિલ્ડ આખી નવી થઈ ગઈ હતી, કારણ કે મેં 8 વર્ષનો ગેપ લીધો. એ 8 વર્ષના ગેપના કારણે મારી માટે બહુ બધું ડિફિકલ્ટ થઈ ગયું. તો જોબ ચાલુ કરતા તો મેં કરી દીધી, પણ હવે એને મારે આગળ કેવી રીતે ગ્રો કરવો ને એ મારી માટે બહુ ડિફિકલ્ટ. અને અમારી ફિલ્ડમાં આવે ટર્મિનેશન. એટલે મને એક ટાઈમ એવો હતો કે કંપની મને ટર્મિનેટ કરવાનો વિચાર્યું કે તમારું કોઈ ગ્રો નથી થતું તો હવે તમે નહીં ચાલી શકો, એટલે ટર્મિનેટ કરો. પણ ત્યાંથી મને એક ચાન્સ મળ્યો કે ભાઈ હું શું કામ આ વસ્તુ આમાં રાખું. બરાબર. એટલે મેં મારી જાતને પછી ગ્રો કરવાનું વિચાર્યું અને પછી ત્યાંથી મેં બાઉન્સ બેક કર્યા. અને કદાચ આજે હું આ સ્ટેજ ઉપર છું કે ભાઈ મેં મારું MDRT કર્યું ને હવે આગળનું મારું જે સપનું છે, બીજું મારું સપનું હતું કે મારે મારું પોતાનું ઘર મારી જાતે લેવું છે. રાઈટ. જે મેં મારી જાતે મારું સપનું પૂરું કર્યું. મેં રિસન્ટલીમાં જ મારું ઓવન હાઉસ લીધું છે કે જે મારું સપનું હવે પૂરું થઈ ગયું છે. અને હજી પણ મારું બે સપના છે જે આગળ જતા હું પૂરા કરીશ અહીંયાથી. સો નૈનાજી, તમારી જર્ની અને વિઝન વિશે સાંભળીને ખૂબ જ ઇન્સ્પિરેશન મળી અને હવે અંતમાં અમારા ઓડિયન્સને તમારી સાથે તમારે બિઝનેસ વિશે કનેક્ટ કરવું હોય તો કેવી રીતે કનેક્ટ કરી શકીએ છીએ? તો તમે થોડુંક ઓડિયન્સને કહેશો કે કોઈ પણ સર્વિસીસ માટે. મારા બિઝનેસ રિલેટેડ તો ખ્યાલ જ છે કે ભાઈ હું લાઈફ ઇન્સ્યોરન્સ, મેડિક્લેમ એન્ડ જનરલ ત્રણેય ફિલ્ડનું કામ કરું છું. અને તમારે મને કોન્ટેક્ટ કરવો હોય તો મારો કોન્ટેક્ટ નંબર છે 9104021911, નૈના ડોડિયા. ઓકે, સો જે તમે કીધું કે ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રી, સો ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીમાં બહુ જ બધી અલગ અલગ કંપનીઝ ઇન્સ્યોરન્સ સેલ કરતી હોય છે, રાઈટ? તો એની અંદર કોઈ પણ પર્સનને કયો ઇન્સ્યોરન્સ લેવો જોઈએ? જેમ કે તમે કીધું કે તમે અલગ અલગ ઇન્સ્યોરન્સ પર કામ કરી રહ્યા છો, તો ઇન્સ્યોરન્સ કેમ લેવો જોઈએ અને એનું ઇમ્પોર્ટન્સ શું છે? બીકોઝ ઓફ ઘણા બધા લોકો આ જ વસ્તુઓને ટાળતા હોય છે, તો એના વિશે તમે થોડુંક કહેશો કે કેમ લેવો જોઈએ, એનું શું મહત્વ છે લાઈફમાં? ઇન્સ્યોરન્સ કેમ લેવો જોઈએ? જો મેડિક્લેમ તો બધાને ખબર છે કે ભાઈ અત્યારે મેડિક્લેમ બહુ જરૂરી છે, કારણ કે તમે હોસ્પિટલનું પગથિયું ચડો ત્યારથી તમારું મીટર ફરવાનું ચાલુ થઈ જાય છે. અને મેડિક્લેમ એટલા માટે જરૂરી છે કે ભાઈ આજે તમે તમારી પાસે હોય ના હોય, પેલું મેડિક્લેમ હોય તો તમારે જઈને સીધું તમારું ચાલુ થઈ જશે બધી જે પણ ટ્રીટમેન્ટ છે એ બધી. જનરલમાં એવું આવે છે કે તમારે ગાડીની ઇન્સ્યોરન્સ છે, ઓફિસ ઇન્સ્યોરન્સ છે, આ બધું બહુ જરૂરી છે અત્યારે. અને લાઈફમાં એવું છે કે લોકો અત્યારે એવું વિચારતા હોય છે ચલો ને ભાઈ પછી કરીશું, મ્યુચ્યુઅલ ફંડમાં નાખીશું, SIPમાં. હા, બધું સારું છે, નો ડાઉટ, પણ તમારું એક લાયબિલિટી હોવી જરૂરી છે તમારી લાઈફમાં કે હા ભાઈ ચાલો હું આટલું અહીંયા લોનના EMI ભરું છું, અહીંયા આટલું કરું છું, તો એની સામે તમે તમારું પોતાનું થોડુંક ઇન્વેસ્ટમેન્ટ પણ કરતા જાઓ કે જે વસ્તુ તમારી માટે બહુ જ જરૂરી છે. અને કદાચ અત્યારે લોકો ઘણા બધા એવું પણ વિચારતા હોય છે કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ હું કરીશ ને વાપરશે મારા પાછળવાળા. તો હા, કેમ ના વાપરે તમારા પાછળવાળા? કાલ સવારે તમને કશું થઈ ગયું તો એનો જવાબ કોણ આપશે? તમારું ફેમિલી તો પાછળ જ થઈ જવાનું છે. પણ એની જગ્યાએ તમે આ કરેલું હશે તો તમારી ફેમિલીને એટલું તો બેકએન્ડ મળશે કે હા ભાઈ ચાલો આટલું મારી માટે છે, તો એ લોકોને આવનારા બીજા 5 વર્ષ ઊભા થવા માટે વાંધો નહીં આવે. રાઈટ. સો ઇન્સ્યોરન્સ ઘણા બધા લોકો એવું જ હોય છે અને ક્યાંક ને ક્યાંક છે ને આ વસ્તુ સૌથી લાસ્ટમાં જતી હોય છે. પણ એસ એ નૈનાજીએ કીધું કે જો લાઈફની અંદર તમારી લાઈફ સિક્યોર તમે જ કરી શકો છો અને એના પછી તમારા ફેમિલીને, કેમ કે કહેવાય છે ને કે વારસામાં શું આપ્યું. અત્યારે તો એવી બધી જનરેશન નથી કે વારસાની અંદર તમને પુસ્તાઈની બધી વસ્તુઓ આપે, તો તમે તમારા ફેમિલીને વારસામાં એવા ઇન્સ્યોરન્સની એ રીતની વસ્તુઓ આપો કે જેના લીધે કદાચ તમે એક્સિડેન્ટલી ક્યાંય નહીં હશો ને, પણ તમારું ફેમિલી તમારા ગયા પછી પણ તમને હંમેશા કહેશે કે નહીં, આ ગયા ને તો અમારી માટે અમને ભેરવીને નથી ગયા. કહેવાય છે ને કે આ તો ગયો ને પણ અમને લોકોને કામે લગાવીને ગયો. પણ જો આ જ વસ્તુ ઇન્સ્યોરન્સ તમારી પાસે હશે ને તો કદાચ ગયા પછી પણ એ માણસ એની જગ્યા ત્યાં ને ત્યાં એવી જ રાખશે. એમ આઈ રાઈટ નૈનાજી? સાચી વાત છે. તમે એમાં કંઈ કહી શકો? હા, આ વસ્તુ એવી છે કે જો અત્યારે હું ઘણા બધા એવા કસ્ટમરોને મળું છું કે જો લોકો એવું કે છે અરે મેડમ વાંધો નહીં, એ તો હવે બધું છે, અત્યારે અમારું બધું સેટઅપ છે, અમારું બધું આ છે, અમે આ રીતે સેટ કરીને રાખેલું છે. પણ ના,
એ તમે સેટ કરીને રાખેલું છે, પણ કાલે સવારે તમારી જોડે શું થવાનું છે એ કોઈને નથી ખબર. એટલે એના માટે તમારે એની શરૂઆત આજથી કરવી પડશે, કાલથી નહીં. કાલે જે થવાનું છે ને, પણ એ તો થવાનું જ છે, પણ તમે શરૂઆત આજથી કરશો તો કાલને તમે સિક્યોર કરી શકશો. રાઈટ. સો આ જ વસ્તુ હતી આપણા પોડકાસ્ટની અંદર, કેમ કે આપણે અલગ અલગ એન્ટરપ્રિન્યોર સાથે વાત જાણતા હોય છે, એમની જર્ની જાણતા હોય છે. એમાંની આ એક એવી જર્ની છે કે જે દરેકની લાઈફમાં બહુ જ મોટો રોલ પ્લે કરતી હોય છે, કેમ કે તમે સિક્યોર, તમારો ફેમિલી સિક્યોર ને, તો એનાથી વધારે સારી ગિફ્ટ તો મને નથી લાગતું કે અત્યારના જમાનામાં આપણે આપણા ફેમિલીને આપી શકીએ. અને યસ નૈનાજી, તમારી જે આ સ્ટોરી હતી એ જાણીને બહુ જ મજા આવી અને ઘણું સારું જાણવા મળ્યું, કેમ કે જે વસ્તુ આપણે હંમેશા એને એવું કહેતા હોય છે ને કે લાસ્ટમાં કરીશું, લાસ્ટમાં, પણ અત્યારની જે લાઈફ છે ને અનસર્ટેન છે, જેના લીધે તમારો રોલ અને યુપીએનમાં તમારી કેટેગરીનું ઇમ્પોર્ટન્સ સૌથી વધારે છે, કેમ કે જે બધાને સિક્યોર કરે છે ને એની કેટેગરી હંમેશા સિક્યોર રહેવી જરૂરી છે, અને આની જ માટે યુબીએન હંમેશા હેલ્પ કરતું હોય છે. સો તમારી જર્નીમાં મજા આવી, તમારા અનુભવમાં મજા આવી અને તમારા બિઝનેસ વિશે જાણીને ખૂબ મજા આવ્યું. અને આ જ રીતે તમે આગળ વધતા રહો એવું યુબીએન ઈચ્છી રહ્યું છે, અને વર્ષો સુધી તમે યુબીએનના મેમ્બર રહો અને યુબીએન સાથે આગળ વધો, તમે ગ્રોથ થાવ, સર્કલ ગ્રોથ થાય, એવું જ અમે ઈચ્છીએ છીએ. સો નૈનાજી, થેન્ક યુ સો મચ. અહીંયા આપણે આપણો પોડકાસ્ટને ક્લોઝ કરીશું, બિકોઝ ઓફ ખાસી એવી માહિતી તમારી સાઈડથી મળી ગઈ. અને હા, તમારો એક્સપિરિયન્સ વેલ્યુએબલ, ઇન્સાઇટફુલ અને શેર કરવા માટે ખૂબ ખૂબ તમારો આભાર. અને હા, અમને ખાતરી છે કે આજની વાતચીત ઘણા બિઝનેસ ઓનર્સ અને એન્ટરપ્રિન્યોર્સ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. કેમ તો કે એઝ અ લેડી જ્યારે 8 વર્ષનો બિઝનેસની અંદર અને લાઈફમાં ગેપ લઈ અને જ્યારે બાઉન્સ બેક કરે ને, એ દરેકની કપ ઓફ ટી નથી હોતી. કેમ કે બધી જ વસ્તુ છોડ્યા પછી પહેલી વાર નવી જનરેશનની સાથે ઊભું રહીને બોલવું ને, એ કોન્ફિડન્સ લેવો ને, સૌથી મોટું અચીવમેન્ટ છે, જે નૈનાબેને ઓલરેડી કમ્પ્લીટ કરી દીધું, પોતાને ચાન્સ આપ્યો. કેટલીક વાર આપણને એવું થતું હોય છે કે બહુ મોડું થયું, પણ મોડું નથી થતું, બસ ખાલી એક હિંમત કરવાની જરૂર છે અને એક સ્ટેપ આગળ વધારવાનું છે, કેમ કે આપણી માટે આપણે આપણને જ હેલ્પ કરતા હોય છે, બીજું કોઈ હેલ્પ નથી કરતું. ઓકે, સો નૈનાજી, થેન્ક યુ સો મચ. તમે આટલો ટાઈમ આપ્યો અને તમારી સ્ટોરી શેર કરી. તમે અમારી ઓડિયન્સને લાસ્ટ કોઈ મેસેજ આપવા માંગતા હોય તો? થેન્ક યુ મયુરી. મેસેજ એવો છે કે જો સ્ટાર્ટઅપ કરવા માટે કોઈ ઉંમરની જરૂર નથી, કોઈ ભણતરની જરૂર નથી. તમે ગમે ત્યારે તમારું સ્ટાર્ટઅપ કરી શકો છો. હું મારું જ કહું છું ને કે મેં 8 વર્ષ બાઉન્સ બેક, 8 વર્ષ મેં ગેપ રાખ્યો અને પછી મેં મારી જર્ની સ્ટાર્ટ કરી છે, અને અત્યારે કદાચ હું મારી જર્નીમાં સક્સેસ છું. તો યુબીએન, એના માટે થેન્ક યુ ટુ યુબીએન, કે યુબીએને કદાચ મને આ ઓપોર્ચ્યુનિટી આપી અને કદાચ આજે હું આ સક્સેસ થઈ છું. તો આવું યુબીએન જેવું પ્લેટફોર્મ મળતું હોય તો ડેફિનેટલી જોઈન થવું જ જોઈએ. થેન્ક યુ સો મચ. એન્ડ યસ, ફરી મળીશું એકવાર નવા એન્ટરપ્રિન્યોરની ઇન્સ્પાયરિંગ જર્ની સાથે. થેન્ક યુ સો મચ. મયુરી, સાઇનિંગ ઓફ. બાય બાય.